જગત જનની મામ્યાથી પવિત્ર બનેલું નગર એટલે ઊંઝા. ઊંઝામાં સમગ્ર એશિયાનું સૌથી મોટું ગણી શકાય એવું જીરા વરિયાળીના વેપારથી ધમધમતું માર્કેટયાર્ડ. 1972માં લાયન્સ ક્લબ ઓફ ઊંઝાની સ્થાપના. 1974માં વિશ્વ ફલક પર શરૂઆત. આજે લાયન્સ ક્લબ ઊંઝા 50 વર્ષ પૂરા કરતા આ મંગલ પ્રસંગે સુવર્ણ જયંતિ ઉજવતા હર્ષની લાગણી અનુભવીએ છીએ. લાયન્સ સંસ્થાની શરૂઆત કરવામાં મુખ્યત્વે શ્રી સુરેશભાઈ કે શાહ, શ્રી પારસનાથ બ્રહ્મભટ્ટ, શ્રી ડૉક્ટર ડી.જે. ભાવસાર અને સિદ્ધપુરના ચતુર્વેદી સાહેબનો ફાળો રહ્યો છે. લાયન્સ ક્લબ ઓફ ઊંઝા સેવા અને વિકાસની વણથંભી વણઝાર એટલે શૈક્ષણિક કેમ્પ, મેડિકલ કેમ્પ, બાળકોના ઘડતર માટે મહિનાભર ટ્યુશન ક્લાસીસ, બાળકોનું ઘડતર 100% પરિણામ, પેથોલોજી લેબોરેટરી, લાયન્સ કોમ્યુનિટી હોલની સ્થાપના, સેમિનારો, મહિલા સશક્તિકરણના કાર્યક્રમો, પંખીઓ માટે 58 ફૂટનું પંખીઘર અને ચબૂતરો, એક અનોખી સેવા રેલવે સ્ટેશન પર ફરતા પ્રભુજીઓને નવડાવવા, વાળ કાપવા, નવા કપડાં પહેરાવી ઉમદા આશ્રમમાં પહોંચાડવાનું ઉમદા કાર્ય લાયન્સ પરિવાર કરી રહ્યું છે. લાયન્સ ગાર્ડનમાં બાળકો રમે એવી વ્યવસ્થા, સ્લમ વિસ્તારમાં સ્કૂલના બાળકોને સ્વેટર વિતરણ, દુષ્કાળ વખતે સુખડીનું વિતરણ, આવી અનેક વાતો આપણે સુરેશભાઈ શાહ જોડેથી સાંભળીએ. નમસ્કાર, અનુરાગ કોમ્યુનિકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સુરેશભાઈ સાહેબ જોડે આવેલા છીએ અને જે લાયન્સ ક્લબ ઓફ ઊંઝા કે જે 50 વર્ષની સુવર્ણ જયંતિનો મહોત્સવ ઉજવી રહ્યું છે, તો આ સંસ્થાના શુભચિંતક, મોભી, વડીલ બધાને સાથે લઈ અને જે 50 વર્ષની ગાથા જે એમને જોડે એક સાક્ષીરૂપી ભજવી છે, આખી એક રોલ એમનો રહ્યો છે મહત્ત્વનો, અને પાયામાંથી જે ઊભી કરી છે આ સંસ્થાને, એવા મુરબ્બી ઓલ ઓવર ગુજરાત લેવલે ગવર્નર રહી ચૂક્યા છે, ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે, એવા સુરેશભાઈ શાહ જોડે આપણે સંસ્થા વિશેની થોડી માહિતી મેળવીશું. ना खुशियाँ खरीद पाता हूँ, ना ही गम बेच पाता हूँ, फिर भी ना जाना क्या रोज कमाने चला आता हूँ. सतत 50 વર્ષની લાયન્સ ક્લબ ઓફ ઊંઝાની સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણી થતી હોય ત્યારે એક બગીચાનો માળી બગીચો તૈયાર કરે અને જ્યારે એના ઉપર પુષ્પ ખીલે ત્યારે બગીચાના માળીને જેટલો આનંદ હોય એટલો જ આનંદ આજે જે સંસ્થાની શરૂઆતથી આજે 50 વર્ષના વાણાવાયા એવી સંસ્થાની અંદર જ્યારે હું કામ કરી રહ્યો હોય ત્યારે એની સંસ્થાના અનેકવિધ કાર્યોનો હું સાક્ષી રહ્યો છું. એનું મને ગૌરવ છે. સૌને ખ્યાલ છે કે લાયન્સ ક્લબ ઓફ ઊંઝા અવિરતપણે 50 વર્ષથી સેવા કાર્યોની વણથંભી વણઝાર ઊભી કરે છે. એમાં અનેકવિધ લાયન મિત્રોના, નગરજનોના અને સેવાભાવી વ્યક્તિઓના જે હાથ રહ્યા છે એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન પાડું. લાયન્સ ઇન્ટરનેશનલ સંસ્થા વિશ્વના ફલક ઉપર 210 દેશોમાં પથરાયેલી 14 લાખથી વધારે જેની સભ્ય સંખ્યા છે એવી ગુજરાતની ડિસ્ટ્રિક્ટ 323B એના ભાગરૂપેની એક સંસ્થા એ લાયન્સ ક્લબ ઓફ ઊંઝા અને ઉત્તર ગુજરાતની આગવી પ્રતિભા પાડતી આ ક્લબ કે જે ક્લબે સમગ્ર ઉત્તર ગુજરાતની અંદર અને સમગ્ર ડિસ્ટ્રિક્ટની અંદર મોભાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. એનું કારણ ફક્ત સેવા, સેવા ને સેવા. વી સર્વ ફક્ત ન કીર્તિને કાજે ન સત્તાને કાજે, નહીં આદર પ્રસિદ્ધિને માટે, ગ્રહી બાંધવનો હાથ સદભાવથી, સેવા ફક્ત આત્મસંતોષ માટે, સર્વિસ ફોર સેલ્ફ સેટિસ્ફેક્શન. લાયન્સ ક્લબ ઓફ ઊંઝાની અંદર અતીતમાં ડોક્યું કરીએ
તો જ્યારથી ક્લબની શરૂઆત થઈ 1972માં અને 1974માં જ્યારથી ચાર્ટર મળ્યું ત્યારે કૃષ્ણ પલ્સ મિલ્સની અંદર સ્થાપક પ્રમુખ તરીકે શ્રી કાનજી કાકા અને મંત્રીશ્રી તરીકે શ્રી પ્રમોદભાઈ મહેતા બેઠા અને આ ક્લબને શરૂ કરવામાં શ્રી પારસનાથ બ્રહ્મભટ્ટ, ડૉક્ટર ભાવસાર સાહેબ, ડૉક્ટર ચતુર્વેદી સાહેબને યાદ કરવા જ રહ્યા, એ બધા મારી સાથે રહ્યા અને આજે આ સંસ્થા સતત કાર્યશીલ રહી અને આ સંસ્થાની શરૂઆત થઈ અને તરત જ એક ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સ સમગ્ર ગુજરાતની ઊંઝા ખાતે ભરાઈ અને એ 3000 ડેલિગેટો અને એ ડેલિગેટોની જે સાર સંભાળ ઉપરાંત એ વખતે આપણા ચીફ મિનિસ્ટર શ્રી દિલીપભાઈ પરેખની નિમણૂક આ ઊંઝા ખાતે થઈ અને નલિનભાઈ પટેલ કે જે ઉર્જા મિનિસ્ટર ગુજરાત રાજ્યના એમના ડિસ્ટ્રિક્ટ ગવર્નરની નેજા હેઠળ અને જ્યારે અતિથિ વિશેષ તરીકે રામપ્રસાદજી પોદાર મિલના માલિક અને બંદર ખાતાના પ્રધાન સેન્ટ્રલ ગવર્મેન્ટના શ્રી વિનોદભાઈ શેઠ પધાર્યા હોય ત્યારે ઊંઝા નગરની જે આન બાન શાનથી ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સ ઉજાઈ તે સમગ્ર મીઠી યાદ. ત્યાર પછી નેત્રયજ્ઞો, સદવિચાર પરિવાર સાથે, આ સિવાય વૃક્ષારોપણના કાર્યક્રમો, પશુ નિદાન કેમ્પ, સાઇટ ફર્સ્ટના કાર્યક્રમો તથા મધરવુડ વેલફેર સેન્ટર અને આ સિવાયની અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં ગળાડૂબ આ લાયન્સ ક્લબ ઓફ ઊંઝા રહી તેનો હું સાક્ષી રહ્યો. આ સિવાય રાષ્ટ્ર ઉપર આવેલી જે આકસ્મિક જે તકલીફો એની અંદર ચાહે વરસાદ મેઘ ખાંગા થયા હોય ત્યારે પૂરી શાક બનાવવું, રસોડું ચલાવવું, ગરીબોને અને સ્લબ એરિયાની અંદર જઈ અને એમને પૂરી શાકનો પેકેટ પહોંચાડવો. આ સિવાય દુષ્કાળની અંદર સમી તાલુકાની અંદર દર અઠવાડિયામાં 2 વખત 250 કિલોની સુખડીનું વિતરણ કરવું, ભૂકંપ હોય ત્યારે ભુજ પહોંચી જવું. આ બધી અનેકવિધ વાતો જ્યારે મીઠા યાદમાં આવે છે ત્યારે એમ લાગે છે કે આ સંસ્થાએ એક સેવાને ભેગ ધરેલો હોય અને એ અનેકવિધ રીતે સેવાઓ કરતી રહી છે તેની યાદ આવે છે. હંમેશા એમ લાગે છે કે ખ્વાહિશ ऐसी करो कि आसमान को छू सको, ख्वाहिश ऐसी करो कि आसमान को छू सको, बंदगी ऐसी करो कि खुदा को भी पा सको, यूँ तो जिंदगी के लिए बहुत सम कम है, ऐसी जिंदगी जियो कि हर पल जिंदगी को पा सको. એમ અમારા લાયન મિત્રો સતત સેવાની અંદર ગળાડૂબ રહી અનેકવિધ પ્રવૃત્તિઓ, ચાહે એ શૈક્ષણિક હોય, ચાહે મેડિકલ કેમ્પ હોય, ચાહે એ બાળકોના ઘડતર, ચારિત્ર ઘડતરની વાત હોય, ક્વેશ્ચની વાત હોય, પરિવર્તન અને પડકારની વાત હોય, આ બધી વાતોની અંદર અમારી લિયો ક્લબ જે યુવાનો સ્ત્રોત છે એ યુવાની સ્ત્રોતની લિયો ક્લબ એક મેનાબા ટ્યુશન ક્લાસીસ ચલાવે અને મેનાબા ટ્યુશન ક્લાસીસની અંદર જે બાળકો હર વખત 100%નું પરિણામ અને નંબર 1માં આવે એવી જબરજસ્ત કાર્ય પદ્ધતિ આ લાયન્સ ક્લબ ઓફ સંસ્થાની અંદર ચાલી રહી છે. હર હંમેશા એક જ વાત મગજમાં ચાલતી કે જો આ સંસ્થાનો પરમેનન્ટ પ્રોજેક્ટ હોય તો દરેક લાયન મિત્રો એની અંદર જોતરાયેલા રહે એમ સમજી એક લાયન્સ પેથોલોજી લેબોરેટરીની સ્થાપના કરી. પેથોલોજી લેબોરેટરી અનેક વર્ષો સુધી ચાલી, પછી અનેકવિધ અડચણોની સાથે એને બંધ કરવી પડી અને એ પેથોલોજી લેબોરેટરી માટે અમે પૂનમ કોમ્પ્લેક્સ ખાતે એક કોમ્યુનિટી હોલનું સ્થાપના કરી અને કોમ્યુનિટી હોલ બન્યા પછી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ, સેમિનારો, મહિલા સશક્તિકરણ માટેના કાર્યક્રમો અમે કર્યા. આ સિવાય પરમેનન્ટ પ્રોજેક્ટ ઊંઝાની અંદર નગરમાં કોઈ ગાર્ડન કે ફરવા માટેનું સ્થાન નહોતું. પહેલું જ સ્વપ્ન સેવ્યું, પરાગ જો દિલમાં હશે તો પુષ્પ બની કદી ખીલશે, મનોરથો સ્વપ્નોમાંય હશે તો તે કાર્ય સિદ્ધિ રૂપે જે જન્મશે. એમ સમજી અમારા સ્વપ્નને સાકાર કરવા માટે મ્યુનિસિપાલિટી પાસે જગ્યા માગીએ અને મ્યુનિસિપાલિટીએ આ જગ્યા આપ્યા પછી વિસનગર સર્કલ ઉપર અમે લાયન્સ ગાર્ડન બનાવી શક્યા. એ જ અમારી એક શોભા અને એક નજરાણું ઊંઝા નગરને આપી શક્યા, તેનો અમને આનંદ છે. આ સિવાય જીવદયા એટલે કે પંખીઓ, અને જ્યારે પંખીઓ
મુક્ત રીતે પોતે વસે, મુક્ત રીતે પોતાનું ચણી શકે એવું ધ શેલ્ટર, વોટર એન્ડ ફૂડ ફોર બર્ડ્સ એન્ડ ધીસ ઇઝ ધ પ્લેટફોર્મ ઓફ બર્ડ્સ એવું એક જબરજસ્ત કામ, ચબૂતરાનું કામ અમે, જે સંસ્કૃતિ આપણી એ સંસ્કૃતિનું કામ અમે બ્રહ્માણી મંદિર ઉપર એક સરસ મજાનો માર્બલનો ચબૂતરો બાંધી અને કાર્ય કર્યું અને સતત એની અંદર ચણ નંખાય. અને આપ જુઓ તો વહેલી સવારે 200 પોપટ, મોર નાચગાન કરતા હોય એ જોઈને અમારા લાયન્સ મિત્રો ખૂબ જ આનંદ કરે છે. પાંજરાપોળ વીડ ખાતે એક પંખીઘર માળા કરી શકે એવું જબરજસ્ત 58 ફૂટનું પંખીઘર પણ બનાવ્યું, એનો પણ અમને આનંદ છે. આ હોલ જૂનો પડતો હતો, વર્ષો વીત્યા કે વીતે દિવસો, આ બે શક્તિના ઘર્ષણમાં મને શું મળશે વિશે કે અમૃત આ ભવસાગરના મંથનમાં એમ સમજી અને અમે એ હોલનું નવીનીકરણ થાય, એસી હોલ બને એ માટેના ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમમાં અમે મનોજભાઈ બાજોરિયાનું એક અનુદાન લીધું અને મનોજભાઈ બાજોરિયાનું નામ જોડી અને લાયન્સના હોલનું એર કન્ડિશન બનાવી અને એ કાર્ય પણ અમે પૂરું કર્યું. અને એ હોલ આજે પણ જેટલા સેમિનારો અને શૈક્ષણિક સંસ્થાઓના કાર્યો થતા હોય છે એની અંદર એ કાર્યોની અંદર ખૂબ મદદરૂપ આ હોલ બનતો હોય છે, એનો પણ આજે મને આનંદ છે. કેમ લાયન્સ સંસ્થા રેલવે સ્ટેશન ઉપર અથવા તો નગરની અંદર ક્યાંય કોઈ ખૂણે ખાંચરે જે ભાઈઓ દારૂ પીતા હોય અથવા તો ભેગ પડ્યા હોય ગંદકીની અંદર, એવા પ્રભુજીને, એવા માનવોને લઈ અને એમ્બ્યુલન્સમાં બેસાડી અને ઉમતા આશ્રમમાં પહોંચાડી એમના બધા જ કપડાં કાઢી અને બરોબર ડેટોલમાં નવરાવવાનો, એના બધા વાળ સાફ કરવાના, નવા કપડાં પહેરાવવાના અને નવું જીવન બક્ષવાનું કામ આ લાયન્સ ક્લબ ઓફ ઊંઝા કરી રહી છે. આ સિવાય બાળ ક્રીડાંગણની અંદર બાળકો રમે એવી લાયન્સ ગાર્ડનની અંદર વ્યવસ્થા કરી. આ સિવાય શિક્ષણ ક્ષેત્રે બાળકોને જોતા એમ લાગે કે આ સ્લમ વિસ્તારની અંદર બાળકો સ્વેટર વગર ઠંડીમાં આવે તો અમે નહીં તો જેટલી મ્યુનિસિપલ સ્કૂલો એ બધી જ સ્કૂલોની અંદર 4500 બાળકોને સ્વેટર એમની સાઇઝ મુજબ પંજાબ ઓર્ડર આપી મંગાવી અને દરેક બાળકોને અમે સ્વેટર વિતરણ કર્યું. આ સિવાય આ સુવર્ણ જયંતિ વર્ષની અંદર એ જ મ્યુનિસિપલ સ્કૂલોની અંદર અમે દફતરની પણ વહેંચણી કરી રહ્યા છે, એનો પણ મને આનંદ છે. મને તો એમ જ લાગે છે કે આ સંવેદનાઓ જે અમારા મિત્રોમાં છે એ મિત્રોને જોઈ મને ખૂબ હર્ષ અને લાગણી થાય છે. આ નૂતન વર્ષ જે અમારા લાયન્સ પ્રમુખશ્રીઓ વર્ષો સુધી જે વર્ષની અંદર જે પ્રમુખ બન્યા એ લોકોએ પોતાની શક્તિ ગોઠવ્યા વગર સ્તન, મન અને ધનથી આ સંસ્થાની સેવા કરી છે. એવા 5 પ્રમુખશ્રીઓને આ તબક્કે હું ખૂબ અંતરથી અભિનંદન પાઠવું છું અને સેવાકીય કાર્યોની અંદર લાયન્સ મિત્રો જોડાયા, નગરજનોએ દાનનો સ્ત્રોત વહેવડાવ્યો, એમને પણ અભિનંદનને પાત્ર ગણું છું, અભિનંદન અંતરથી આપું છું. આ સિવાય આ નવા વર્ષની અંદર સુવર્ણ જયંતિ વર્ષની અંદર પણ અમારા નવા વર્ષના પ્રમુખ હિતેશભાઈ પટેલ જે બેસવાના છે અને સુકાન સંભાળવાના છે, તેઓ પણ નવા સપનાઓ લઈને આવ્યા છે. એમના મગજમાં પણ એક જ છે કે જિંદગી છે જીવન પુષ્પ નાનું, આજે ખીલી કાલે કરમાઈ જવાનું, હું વસુધાનું વસુધાવ જાનું, હું માનવી માનવ થાવતું ઘણું, એવી એક અરમાનો સાથે પોતે શપથ ગ્રહણ કરવાના છે. અને એ શપથવિધિ સમારોહ તારીખ 7 જુલાઈએ અમે એપીએમસી હોલની અંદર રાખેલો છે. એ વખતે પણ એ શરૂઆતની અંદર જ અમે 50 રક્તદાન, 50 સાયકલો, 50 વૃક્ષારોપણ, આવા અનેકવિધ કાર્યક્રમોની હારમાળા સર્જવાના છે. आशा ही आशा है, बाकी तो सब निराशा है. अंधेरे में दीप जले यही तो सबकी आशा है, लेकिन मेरी और ऊंझा नगरजनों की एक ही आशा है कि ऊंझा के नगर के अंदर ऐसी लायंस क्लब जैसी संस्थाएं सेवाकीय कार्य जो करती है उसका इतिहास हर हमेशा सरता रहे और उनकी जो इच्छाएं है वो आगे बढ़ती रहे. ऐसी आशाओं के साथ मैं मेरी वाणी को विराम देता हूँ. जय हिंद, जय भारत. આજે જ્યારે લાયન્સ ક્લબ ઓફ ઊંઝા 50 વર્ષની સુવર્ણ જયંતિ ઉજવી રહ્યું છે, ત્યારે
ઊંઝા નગરની સરકારી સ્કૂલોમાં સ્કૂલ બેગ વિતરણ કરવામાં આવી રહી છે. શ્રી ઊંઝા નગરની ઉત્તર ગુજરાતની છેવાડાની સંસ્થા NGOનું સેવા ક્ષેત્રે કાર્યદક્ષતામાં મોખરાનું સ્થાન રહે તે માટે સતત પ્રયત્નશીલ રહ્યા ડિસ્ટ્રિક્ટમાં આપણી કાર્યપદ્ધતિએ મોખરાનું સ્થાન મેળવ્યું. વિશ્વના ફલક પર ઇન્ટરનેશનલ ઉચ્ચ એવોર્ડમાં સ્થાન ઊંઝાના શ્રી સુરેશભાઈનું રહ્યું. इंटरनेशनल अवार्ड सर्टिफिकेट से सम्मानित रहा. जिंदगी न सिर्फ जीने का बहाना है, जिंदगी न सिर्फ सांसों का खजाना है, जिंदगी है पूर्व दिशा की लालिमा, जिंदगी का काम है नया सूरज उगाना है. આપણું લક્ષ્ય, ગોલ, ટાર્ગેટ, ફેલોશિપ, ભાતૃભાવ કેળવવાનું તથા આ માધ્યમથી સમાજના છેવાડાના માનવી સુધી પહોંચવાના પ્રયાસ જ આપણી એક ઓળખ છે. ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સ સમગ્ર ગુજરાતની ઊંઝાના આંગણે. ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સમાં પધારેલ મહેમાનોનું શ્રી હોમી તારાપોર, શ્રી દિલીપભાઈ પરીખ, સફળતા માટે સન્માન સ્વીકારતા શ્રી સુરેશભાઈ કે શાહ, કેન્સર નિદાન કેમ્પનું ઉદ્ઘાટન ડૉક્ટર વિનોદ રાવળ, શ્રી શિવા કાકા, સન્માનીય CM દિલીપભાઈ પરીખનું ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકે નિયુક્તિ. કોન્ફરન્સમાં શ્રી રામપ્રસાદ પોદાર તથા બિહારીભાઈ કાંજી કાકા નજરે પડે છે. બંદર ખાતાના મંત્રી શ્રી વિનોદભાઈ શેઠ, પ્રમોદ મહેતા, શ્રી હરગોવન માસ્તર, સ્વાગત કરતા સુરેશભાઈ શાહ, અમદાવાદના પ્રતિષ્ઠિત ડૉક્ટરોની ટીમ સાથે કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરતા પાસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર તથા ગુજરાત રાજ્યના મંત્રી શ્રી નલિનભાઈ પટેલ, શ્રી રામપ્રસાદ પોદાર બાબુ, શ્રી સુરેશભાઈ કે શાહ. નેત્ર યજ્ઞમાં રસોડાની કામગીરી તથા કોકા કોલા પીણાની લિજ્જત. લાયન્સ મિત્રોનું સન્માન. લાયન્સ ક્લબ ઊંઝા આયોજિત મેડિકલ કેમ્પ, સેવાકીય પ્રવૃત્તિઓ, માઉન્ટ આબુ પ્રવાસ, ઝોન મિટિંગનું આયોજન, લિયો કેળવણી સ્થાપના, સ્ટીક વિતરણ કાર્યક્રમ, નગરપાલિકા જૂના ટાઉન હોલમાં શપથવિધિ, ઇનામ વિતરણ સમારોહ, સિવિલ હોસ્પિટલમાં ફળફળાદીનું વિતરણ, સમી તાલુકામાં દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં સુખડી વિતરણ, પ્રજ્ઞાચક્ષુ સાંસ્કૃતિક કાર્યક્રમ, નવરાત્રિ ગરબા મહોત્સવ, વ્યસન મુક્તિ કાર્યક્રમ, વૃક્ષારોપણ તથા 200 રોપાનું વિતરણ, રક્ષા પર્વની ઉજવણી, ઘરડા દોડ, ગરીબોને અનાજ વિતરણ, અસાહિત્ય સાહિત્ય સભાના સહકારથી ચાલકા નાટક, સાયકલ સ્પર્ધા, બહેનો દ્વારા કપડાં વિતરણ, કન્યા કોલેજમાં મહિલા સશક્તિકરણ ઉદ્ઘાટન, સભ્યશ્રી ધારાસભ્યશ્રી ઊંઝા કિરીટભાઈ પટેલ, શબપેટીનું ઉદ્ઘાટન, લાયન્સ ક્લબ તથા લાયોનેસ ક્લબ ઊંઝા વૃક્ષારોપણ કાર્યક્રમ, સ્લમ વિસ્તારમાં મહત્ત્વની કામગીરી, ઓરિએન્ટેશન સેમિનાર, આફ્રિકા નૈરોબી કેન્યાની મુલાકાત. શ્રી ઇન્દરમલજી કોઠારી જ્યારથી સંસ્થામાં જોડાયા ત્યારથી દાનનો સ્ત્રોત વહેડાવી સેવાકીય કાર્યોને અવિરત ધારાની માફક સંસ્થામાં કાર્ય કરે છે. જીવદયા તેમના રગેરગમાં ભરેલી છે. કોઠારી પંખીઘર તેમના દાનથી ઊભું થયેલું છે. નમસ્કાર, હું રશ્મિકાંત સિંહ સુદ્રાસ્વામી. આજે લાયન્સ ક્લબ ઓફ ઊંઝા જે 50 વર્ષની
સુવર્ણ જયંતિનો મહોત્સવ ઉજવી રહ્યું છે. આ તબક્કે હું હર્ષની લાગણી અનુભવું છું. થોડા સમય પહેલાં મારે સુરેશભાઈ સાહેબ જોડે મળવાનું થયું. એ વખતે હું મારો એક બીજો પ્રોજેક્ટ લઈને ગયો હતો. પ્રોજેક્ટનું નામ છે આખું ફરીથી, યાની કે રિપીટ બાય લાઈફ. અને એની ચર્ચા કરતાં સુરેશભાઈ સાહેબે મને કહ્યું કે આ વર્ષે અમારી લાયન્સ ક્લબ 50 વર્ષની ભવ્ય ઉજવણી કરી રહ્યું છે. તો આ પ્રસંગે તમે અમારી સાથે જોડાવ તો ઘણું સારું રહેશે. અને મેં વિચાર્યું અને હું લાયન્સ પરિવાર સાથે જોડાયો. આજે હું હર્ષની લાગણી અનુભવું છું કે હું લાયન્સ પરિવાર સાથે જોડાયો છું અને આ ભવ્ય ઉજવણીની અંદર મને રહેવાનો મોકો મળ્યો છે. લાયન્સ ક્લબ ઓફ ઊંઝા જે 50 વર્ષની જે એની ગાથા છે, એની જે સેવા કાર્યો જે છે એની ગાથા ડોક્યુમેન્ટરી દ્વારા એના માધ્યમથી આપની સમક્ષ મૂકી રહ્યો છું અને આ પરિવાર સાથે જોડાવાનો મને અદ્ભુત આનંદ છે. થેન્ક યુ.